નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। પિતા અને પુત્રીનો સંબંધ અન્ય સંબંધો કરતા સૌથી વધુ વહાલનો સંબંધ કહેવાય છે। એક દીકરી માટે તેના પિતા સુપર હીરો હોય છે। એક દીકરી માટે પિતા સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ કહેવાય છે। પરંતુ આજના જમાનામાં એવા કિસ્સાઓ સામે આવે છે જેને જોતા એક સમય માટે પિતા પર પણ વિશ્વાસ રાખવો એક મોટો પ્રશ્ન બની ગયો છે। ત્યારે સુરત શહેરમાં પિતા પુત્રીના સંબંધને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુપીના વતનીએ પોતાની સગી દીકરીનું સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના પોલીસ ફરિયાદમાં નોંધાઈ છે। દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરીએ આખરે ઘર છોડીને 2 રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતે ઈચ્છાપોર પોલીસ મથકે પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે। સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો, તેમજ તે પત્ની અને પુત્રી અને 2 ભાઈ બહેનો સાથે રહેતો હતો। આ ઉપરાંત પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ 6 સુધી અભ્યાસ બાદ વતન પરત ગઈ હતી। અહીં વડીલો પાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ 1.5 વર્ષ માટે યુપી જતી રહી હતી। સુરતમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરી પર તેના હેવાન પિતાએ સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। પરિવારે દીકરીને તેના કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી હતી। નરાધમ પિતા દીકરીને માર મારતો હતો। દીકરીએ પિતાની ગંદી હરકતો અંગે તેની માતા અને દાદા દાદીને જાણ કરી હતી। આ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારથી સતત 6 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો। આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે 4 મેના રોજ સવારે ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી, તેમજ ત્યાં તેણે 2 દિવસ ભૂખ્યા તરસ્યા જીવન વિતાવ્યું હતું। આ દરમિયાન અંતે એક ઓળખીતાને સંપર્ક કરી તે ઈચ્છાપોર પોલીસ મથક પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પિતાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે। પિતાના ત્રાસથી સગીરા પોતાનું ઘર છોડીને નાસી ગઈ હતી। આ વચ્ચે તેના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી, તેમજ પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે પિતાના ત્રાસથી તે ઘર છોડીને નાસી ગઈ હતી। આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરતા ઈચ્છાપોર પોલીસે પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પરિવારમાં ઝઘડા થતા દીકરીને તેના કાકાને ત્યાં મોકલી દેવામાં આવી હતી, જ્યાં તેને પોતાની સાથે થયેલી યાતના વર્ણવી હતી। ત્યારબાદ સમગ્ર વાત બહાર આવી હતી। પરિવારે પિતાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા, જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી। મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતા તેઓના બહેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ 10/5ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે, તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે। આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા। ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે, ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે। આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે। શું કરે છે પિતાને કેટલા વર્ષ? ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 6 માસ જેટલી છે અને લગભગ 2020થી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું। ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।
શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને શર્મસાર કરતો સુરતના કિસ્સાએ ચકચાર મચાવી હતી. 23 વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યુશન આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે શિક્ષિકાને ઝડપી તેની મેડિકલ તપાસ કરાવતા તેને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું તેમજ 13 વર્ષીય વિદ્યાર્થી શિક્ષિકાના ગર્ભમાં રહેલ બાળકનો પિતા હોવાનું શિક્ષિકાએ જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીરો છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે, જેથી અબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે. સમગ્ર મામલાની વાત કરીએ તો પુના વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ, તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ દ્વારા 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદત માંગી હતી. પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો છે. ગર્ભપાત અંગેનો એક રિપોર્ટ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના વડાએ પુના પીઆઈને આપવાનો હુકમ કર્યો હતો. જે રિપોર્ટ પુના પીઆઈ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ગાયનેક વિભાગના વડા ડોક્ટરે જણાવ્યું કે અપરિણીત શિક્ષિકા 20 અઠવાડિયા અને 3 દિવસ ગર્ભવતી છે. એમટીપી કાયદા મુજબ ગર્ભાવસ્થાના 22 અઠવાડિયા સુધી તબીબી સમાપ્તિ કરી શકાય છે. હાલની અપરિણીત શિક્ષિકાની ઉંમર 23 વર્ષ હોવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માનસિક અને સામાજિક રીતે તેના માટે હાનિકારક હોઈ શકે છે. હાલમાં શિક્ષિકા ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવામાં નિષ્ફળતા અને સર્જિકલ હસ્તક્ષેપ કરવામાં તથા માનસિક ગૂંચવણોનો સમાપ્ત થશે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સલાહ ગાયનેક વિભાગ તરફથી યોગ્ય જોખમ સાથે આપવામાં આવે છે. ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. પોલીસે એ ગર્ભ કોના થકી છે તે અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો. આથી તેઓ અવારનવાર એકાંત માનતા હતા. તેને લીધે જ ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે. જો કે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના ડીએનએ માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ બાદ સ્પષ્ટ રીતે સમગ્ર ખુલાસો સામે આવશે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જે ચાલી રહી હતી, જેમાં દેશના જવાનો દેશની સેવા માટે લડી રહ્યા હતા, ત્યારે કેટલાક દેશના જવાનો શહીદ પણ થયા હતા. ત્યારે પોતાનો જીવ જોખમમાં નાખી દેશની સેવા કરનાર એવા દેશના જવાનો માટે સુરતમાં ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈ દેશના જવાનો માટે આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે સુરતમાંથી ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુનેશભાઈ મોદી દ્વારા પોતાના વિસ્તારમાંથી તેમજ અન્ય સંસ્થાઓમાંથી દેશના જવાનો માટે આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. જેથી નાગરિક પાસેથી એકત્રિત કરવામાં આવેલ ફાળાની રકમ પુનેશભાઈ મોદી દ્વારા સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીને આપવામાં આવી. પુનેશભાઈ મોદીએ જણાવ્યું કે પોતાના પરિવાર અને જીવની પરવા કર્યા વિના દેશની રક્ષા માટે જે જવાનો બોર્ડર પર લડી રહ્યા છે તેમના પરિવાર માટે તેમની સહાય માટે આ ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે, જેમાં સુરતના નાગરિકોએ સહયોગ આપ્યો અને 21 લાખ જેટલી ફાળાની રકમ એકત્રિત થઈ છે. જેથી આ ફાળાની રકમને દેશના જવાનો સુધી પહોંચાડવા માટે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીને આપવામાં આવી છે. જેથી જે હેતુથી આ રકમ એકત્રિત કરવામાં આવેલી હતી તે જવાનો સુધી આ રકમ પહોંચી શકે. વર્તમાન પરિસ્થિતિ બધા નાગરિકોને જાણ છે. જે કઈ ઘટના આતંકવાદ સામે માનવતાવાદની લડાઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ આતંકવાદ સામે અને 140 કરોડ દેશવાસીઓનું રક્ષણ આતંકવાદ સામે જે મોદી સાહેબ કરી રહ્યા છે એને આપણે બિરદાવીએ છીએ. એ પોતાનો રાષ્ટ્ર ધર્મ બજાવી રહ્યા છે. સેના પણ પોતાનો સાહસ, શૌર્ય, પરાક્રમથી
આતંકવાદને કચડી નાખવા માટે એમને મજબૂત પરિચય આપ્યો છે. તો મોદી સરકાર અને સેનાના માટે આપણે કોઈ સમર્થન કરીએ, સહયોગ કરીએ અને સાથે સાથે એક સહયોગની ભાવનાથી ફૂલ લઈને ફૂલની પાકડી આપણી પાસે જે કંઈ આપણી યોગ્ય હોય એ મુજબ રાશિ જમા કરાવીએ આર્મી વેલફેર ફંડ અને પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાં, તો આના કારણે આપણે જે એક નાગરિક ધર્મ બજાવીને રાષ્ટ્રની સાથે ઉભા રહીને દેશભક્તિનો પરિચય આપણે આપીએ એવી, અને સૌ નાના નાના માણસોને 100 રૂપિયાથી લઈને ગમે એટલી રકમ પણ આ રીતે આપણે જો ડોનેશન કરીશું તો મને લાગે છે કે આપણે સાચા અર્થમાં ભારતને આપણે નાગરિક ધર્મ આપણે બજાવેલો ગણાશે. જી, આપના દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે, તો યુવાઓ આનાથી વધુ પ્રેરિત થાય એના માટે શું રહેશે? યુવાઓએ ખાસ કરીને જે પ્રકારે આપણે આજે કંઈ આરામથી રહીએ છીએ, આપણે જે કંઈક શાંતિ છે, આપણી સલામતી છે, આપણી સુરક્ષા છે, તે સરહદ પર ઉભેલો જવાન અને એક મજબૂત નિર્ણાયક શક્તિવાળી આપણી કેન્દ્રની સરકાર એને કારણે છે. તો ત્યારે આપણે આ રીતે યુવાનો ખાસ કરીને આગળ આવે, સેના અને મોદી સરકાર એના સમર્થનમાં આગળ આવે, એને સહયોગ કરીએ. કારણ કે જે લશ્કરી ઓપરેશનમાં ખર્ચ હોય, કેઝ્યુલિટી હોય કે રાહત કરવાની હોય, તો ત્યારે અનેક ગણું આવું ફંડની જરૂર હોય, તો ત્યારે આપણે રાષ્ટ્રના એક નાગરિક આ ફંડ આપીને આપણે યથાશક્તિ મુજબ આપીને આ કાર્યક્રમ કરે. માત્ર અમે આ પ્રેરણા આપવા માટે જ આ ટોકન કાર્યક્રમ કર્યો છે. હવે પછીનો કાર્યક્રમ યુવાઓ ઝડપી લે એવી વિનંતી સાથે અને એવી અપેક્ષા સાથે સૌનો આભાર. વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો, માનનીય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે ઋણ સાથે સ્વીકાર્યું છે અને જે છે અમે એમના જે ઉચિત અકાઉન્ટમાં અમે જમા કરાવશું. અને આ પ્રયાસથી જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે, વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે. અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મૂવમાં જોડાઈશું. શહેર સહિત જિલ્લાઓમાં આવેલી શાળાઓમાં ફાયર એનઓસી ને લઈ સુરત ડીઈઓ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 ની માર્કશીટ લેવા આવનાર શાળાના તમામ સંચાલકોને આ બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ફાયર એનઓસી અને રિપોર્ટ લઈને આવવા માટે કડક સૂચનાઓ ડીઈઓ દ્વારા આપવામાં આવી છે. ડીઈઓ દ્વારા સોમવારે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. માર્કશીટ લેવા આવનારી તમામ શાળાના સંચાલકોની ફાયર એનઓસી સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ પાસેથી ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો, જેના આધારે સુરત ડીઈઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરની 24 અને ગ્રામ્યની 44 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે સુરત સહિત જિલ્લાઓમાં ડીઈઓ દ્વારા શાળાઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સુરત જિલ્લાની અંદર આવેલી 254 જેટલી શાળાઓને આજરોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી. આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ત્યારે માર્કશીટનું વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે, ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી, આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોક ડ્રીલ વર્ષ 2024-25માં મોક ડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે, અને વર્ષ 2025-26ની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોક ડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાંહેધરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે. જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે. સર, સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી એનઓસી નથી તેને કઈ રીતે કમિટી? સુરત મહાનગરપાલિકાની અંદર આવી 23 જેટલી શાળાઓની અંદર ફાયર એનઓસી રજૂ ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીની અંદર 5 સભ્યો હોય છે. એક શિક્ષણ નિરીક્ષક વર્ગ 2ના અધિકારી, એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના, એક શિક્ષણવિદ હોય છે, એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે. આ 5 સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમ અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર નિયામકશ્રીને મોકલી આપીશું, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે. પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે. જો ફાયર એનઓસી રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. સુરત શહેરનો હીરા ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. મહત્વનું છે કે સુરતના હીરા વેપારીઓ સુરત જ નહીં પરંતુ દેશ વિદેશના વેપારીઓ સાથે હીરાનો વેપાર કરે છે. ત્યારે સૌથી મોટા પાયે ચાલતા હીરા ઉદ્યોગમાં ક્યાંક છેતરપિંડી અને ઠગાઈના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. ત્યારે સુરત શહેરમાં 8 કરોડથી વધુની કિંમતના હીરાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ કુલ 21 જેટલા હીરા વેપારીઓ પાસેથી હીરાની ખરીદી કરી તેઓને પેમેન્ટ નહીં ચૂકવી તેઓ સાથે છેતરપિંડી કરનાર ઈસમો સામે ઇકોસેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરત શહેરના ફરિયાદી અનિલ હિરપરા દ્વારા મહંત ડાયમંડ એલએલપી ફર્મ તથા રશેષ જ્વેલર્સ એલએલપીના ભાગીદારો જીતેન્દ્ર કાસોદરિયા, રોનક દોડિયા અને કૌશિક કાકડિયા વિરુદ્ધ ઇકોસેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે કૌશિક કુમાર કાકડિયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના અન્ય સાથીઓ સાથે મળી 21 જેટલા અલગ અલગ વેપારીઓ પાસેથી હીરાની ખરીદી કરી કુલ રૂપિયા 8,20,32,320 જેટલી કિંમતનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું, જેથી ઇકોસેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેર એ હીરાના વ્યાપાર માટે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જે અનુસંધાને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તેમજ ગુજરાત રાજ્યના પણ અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો સુરતમાં હીરાના વ્યાપાર માટે આવતા હોય છે અને સ્થાનિક વસવાટ કરી પણ લોકો હીરાનો વ્યવસાય કરે છે. એવા જ એક બનાવમાં સુરતમાં વસવાટ કરતા ફરિયાદી શ્રી અનિલભાઈ હિરપરા અને તેમની સાથે અન્ય સાહેદોએ આરોપીઓ કૌશિક કાકડિયા અને તેના ભાગીદારોને હીરા વેચાણ માટે આપેલા હતા. આ જ હીરા આરોપીઓએ પોતે જે ખરીદી કરી હતી એના પૈસા ચૂકવવાનો જ્યારે સમય થયો ત્યારે પોતાની વ્યવસાયની પેઢીનું સ્થળ બંધ કરી અને નાસી ગયેલ છે. ફરિયાદીશ્રી અને સાહેદો સાથે આરોપીઓએ કુલ મળી 8,20,32,320 રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. ગુનો દાખલ કરી તપાસ ચાલુ છે અને આરોપી કૌશિક કાકડિયાની ધરપકડ કરી અને હાલ રિમાન્ડ ઉપર પૂછપરછ ચાલુ છે. હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે કૌશિક કાકડિયા, તેનો ગુજરાત રાજ્યમાં કે ભારતમાં અન્ય કોઈ રાજ્યમાં તેને ગુનો કરેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ ચાલુ છે.